નમસ્કાર દર્શક મિત્રો, ખેતીવાડીની આ યોજના આવી ગઈ છે જેમાં ₹15,000ની સહાય મળવાપાત્ર છે અને આ યોજનાનું નામ છે સોલાર ફેન્સિંગ યોજના. તો કે સોલાર ફેન્સિંગ યોજના છે એટલે કે ઝટકા મશીન યોજના. બીજી રીતે આપણે દેશી ભાષામાં કહીએ તો આ ઝટકા મશીન યોજના છે. ₹15,000ની સહાય મળવાપાત્ર છે. તો વહેલા તે પહેલાંના ધોરણે જેટલા બને તેટલા ખેડૂત લોકો જલ્દી બને એટલું જલ્દી અરજી કરવાનું ચાલુ કરી દે. હવે વધુમાં આ યોજના અંતર્ગત માહિતી આપણે આ વિડીયો દ્વારા લઈશું. તો દર્શક મિત્રો, સોલાર ફેન્સિંગ સહાય યોજના આવી ગઈ છે. તો આ યોજનાનો હેતુ શું છે તે આપણે સમજીએ. તો આ યોજના અંતર્ગત ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલી બનાવવામાં આવેલ છે કે ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં ખર્ચ ઘટાડવા, ઝડપથી પાકની ફેરબદલી માટે તથા પાકના સંરક્ષણ માટે સોલાર ફેન્સિંગ માટે સબસિડી આપવાનું નક્કી કરેલું છે. આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ કે ઘણી વખત આપણને પશુથી કે જેની કારણે આપણા પાકની અંદર પરેશાની રહેતી હોય છે. તો કે આ રીતે જે બીજી આકૃતિ દર્શાવી છે કે તેમાં સોલારનું ફેન્સિંગ કરેલું છે. તો કે આ પ્રમાણે આપણે ઝટકા મશીનની યોજનાથી આપણે આપણા પાકની જે છે તે સેફટી લઈ શકતા હોઈએ છીએ. વધુમાં આપણે આગળ જોઈએ કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે. તો કે ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા, ખર્ચ ઘટાડવા માટે તથા પાક સંરક્ષણ હેતુ માટે આ સબસિડી પૂરી પાડવામાં આવેલી છે. આપણે આકૃતિ પરથી જોઈ શકીએ છીએ. ત્યાર પછી આ યોજના અંતર્ગત વાત કરીએ કે અરજી કરવા માટેની તારીખ શું છે. તો કે આ યોજના અંતર્ગત અરજી કરવા માટેની તારીખ છે 5/12/2024થી લઈ 18/12/2024 સુધીની રહેશે. ત્યાર પછી વાત કરીએ કે આ લાભાર્થી, આ યોજના અંતર્ગત લાભાર્થી કોણ છે. તો કે ગુજરાતના તમામ જમીન ધારક ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. હવે સહાયની રકમની વાત કરીએ કે આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે જેમણે કાટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી, જો ખાસ જેમણે કાટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તેમને જ સોલાર ફેન્સિંગ બનાવવાના કુલ ખર્ચના 50% અથવા ₹15,000 બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ કે યોજના માટેની પાત્રતા કેવી રહેશે. તો કે રાજ્યનો નાગરિક હોવો જોઈએ. ત્યાર પછી રાજ્યના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. કાટાળી તારની વાડ બનાવવા માટે જે ખેડૂતો લાભ લીધેલ નથી તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે નહીં. ખેડૂતોએ પોતાની રીતે ખુલ્લા બજારમાંથી નિયત થયેલ ગુણવત્તાવાળી કીટની ખરીદી કરી શકશે અને ખેતીવાડી વિભાગ દ્વારા લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે જેથી તેની મર્યાદામાં વહેલા તે પહેલાંના ધોરણે ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ કે બીજી યોજના માટેની પાત્રતા શું છે કે આ સહાય કીટ માટે 10 વર્ષે એક વખત સહાય મળવાપાત્ર રહેશે. લાભાર્થી ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ. અરજદાર નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારના હોવા જોઈએ. ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનના 7/12ની નકલ ધરાવતો હોવો જોઈએ. પર્વતીય અને જંગલી વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઇબલ લેન્ડ વન અધિકારી પ્રમાણપત્ર હોવું જોઈએ. ત્યાર પછી સોલાર ફેન્સિંગ સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે. એટલે કે તમારે આનું જો ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો આટલા ડોક્યુમેન્ટ તમારે રાખવા જરૂરી છે. તેમાં આપણે વાત કરીએ તો અરજદાર ખેડૂતનો જમીનની નકલ એટલે કે 7/12નો દાખલો, ત્યાર પછી એસસી જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ, ત્યાર પછી એસટી જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર, ત્યાર પછી લાભાર્થીનું રેશન કાર્ડની નકલ, ત્યાર પછી વાત કરીએ ખેડૂત લાભાર્થીના આધાર કાર્ડની નકલ, ત્યાર પછી વાત કરીએ તો વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ જો હોય તો. ત્યાર પછી વાત કરીએ બીજા ડોક્યુમેન્ટની તો ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત, જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત, મોબાઈલ નંબર, ત્યાર પછી બેંક ખાતાની પાસબુક, ત્યાર પછી ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિ પત્રક. તો કે સોલાર ફેન્સિંગ સહાય યોજના માટે અરજી હવે કેવી રીતે કરવી તેની વાત કરીએ તો તેના માટે સૌપ્રથમ તમે અરજી તમારા મોબાઈલમાંથી પણ ખેડૂત મિત્રો કરી શકે છે. તો ખેડૂત મિત્રોએ સૌપ્રથમ ગૂગલ સર્ચમાં જવાનું અને તેમાં આ એક ખેડૂત પોર્ટલ ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી ગૂગલ સર્ચ પરિણામમાંથી હવે આપણે https://ikhedut.gujarat.government.in વેબસાઇટ ખોલવાની રહેશે. આ વેબસાઇટ ખોલ્યા પછી તમારે ખેડૂત યોજના વેબસાઇટ ખોલ્યા પછી યોજના પર ક્લિક કરવાનું રહેશે અને જેમાં યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર 1 ઉપર આવેલ ખેતીવાડીની યોજના ખોલવાની રહેશે અને તેમાંથી આપણે આ સોલાર ફેન્સિંગવાળી યોજના સિલેક્ટ કરવાની રહેશે. તો એના ઉપર તમે ક્લિક કરી અને આખું ફોર્મ ભરી શકશો.
તો દર્શક મિત્રો, આ થઈ ગઈ આપણી સોલાર ફેન્સિંગ સહાય યોજના જે 2024-25 અંતર્ગત આવી ગઈ છે. તો દર્શક મિત્રો, આપને અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવા વિનંતી.